નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચર સિરીઝમાં ફરીથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રથમ ચેપ્ટર અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ ઇકોનોમિક્સ અન ઇન્ટ્રોડક્શન આ ચેપ્ટરની શરૂઆત કરી હતી. પ્રસ્તાવનામાં આપણે એવી બાબત સમજ્યા હતા કે માનવી એક બુદ્ધિશાળી પ્રાણી છે. એટલે જ માનવીની સામાન્ય વર્તણૂક એવી હોય કે માનવી પોતાની આસપાસની પરિસ્થિતિનું હર હંમેશ અવલોકન કરતો હોય. આસપાસ બનતી ઘટનાઓનું માનવી બારીકાઈથી હર હંમેશ અવલોકન કરતો હોય અને એમાંથી માનવી કંઈક ને કંઈક નવું નવું શીખતો હોય. અને માનવ જીવન સુખમય રીતે ચાલે એ માટે માનવી જુદી જુદી વ્યવસ્થાઓ ઊભી કરતો હોય. જેમ કે માનવ જીવન સુખમય રીતે ચાલે એ માટે માનવીઓ દ્વારા કઈ કઈ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. એક્ઝામ્પલ જોઈએ તો સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા વગેરે. આવી વ્યવસ્થાઓમાં જે પ્રશ્નો ઊભા થાય છે, આવી વ્યવસ્થાઓમાં જે સમસ્યાઓ ઊભી થાય છે, એના ઉકેલ માટે માનવીએ બુદ્ધિપૂર્વક શાસ્ત્રોની રચના કરી છે. અને આવા શાસ્ત્રો દ્વારા જ માનવી પોતાની સમસ્યાઓનો ઉકેલ મેળવે છે. જેમ કે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે શાસ્ત્રો માનવી દ્વારા રચવામાં આવ્યા છે. હવે માનવી જે આર્થિક સમસ્યાઓ અનુભવે છે, આવી આર્થિક સમસ્યાઓના ઉકેલ માટેનું શાસ્ત્ર કયું છે? તો કે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ આ ચેપ્ટરમાં આજે આપણે પહેલો ક્વેશ્ચન સમજવાનો છે. કયો છે પહેલો ક્વેશ્ચન? અર્થશાસ્ત્ર શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો? અથવા તો અર્થશાસ્ત્રનો અર્થ આપો. 2 ગુણમાં પૂછાય એવો આ ક્વેશ્ચન. બધાને ખ્યાલ છે ગુજરાતીમાં આપણે અર્થશાસ્ત્ર કહીએ છીએ અને ઇંગ્લિશમાં અર્થશાસ્ત્રને આપણે ઇકોનોમિક્સ કહીએ છીએ. તો અહીં આપણે એ વાત કરશું કે આ અર્થશાસ્ત્ર શબ્દ કઈ રીતે ઉદ્ભવ્યો અને ઇકોનોમિક્સ શબ્દ કઈ રીતે ઉદ્ભવ્યો એના વિશેની આપણે આમાં વાત કરવી છે. જોઈએ, સમજીએ. અર્થશાસ્ત્ર શબ્દનો સામાન્ય અર્થ અર્થનું શાસ્ત્ર, નાણાંનું શાસ્ત્ર એવો થાય છે. અર્થશાસ્ત્ર શબ્દનો સામાન્ય અર્થ શું છે? અર્થનું શાસ્ત્ર. અર્થશાસ્ત્ર શબ્દમાં જે અર્થ શબ્દ છે, નાણું, અર્થ, એ શબ્દ ક્યાંથી આવ્યો? તો યાદ રાખજો, સંસ્કૃત ભાષાના અર્થ શબ્દ પરથી આ અર્થ શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃત ભાષા એટલે આપણી પ્રાચીન ભાષા. પ્રાચીન ઋષિમુનિઓ દ્વારા જે ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ આ બધાય વેદોની જે રચના કરવામાં આવી છે, બધી જ સંસ્કૃતમાં રચના કરવામાં આવી છે. એટલે આપણી પ્રાચીન ભાષા કઈ છે? સંસ્કૃત ભાષા છે. અને સંસ્કૃત ભાષા પરથી જ હિન્દી, ગુજરાતી અનેક ભાષાઓ ઉતરી આવી છે. અને યાદ રાખજો, આ સંસ્કૃત ભાષાનો જે શબ્દ છે અર્થ, એના ઉપરથી જ આ અર્થ શબ્દ ઉતરી આવ્યો છે. અર્થશાસ્ત્રનો અર્થ શબ્દ એના ઉપરથી જ ઉતરી આવ્યો છે. સંસ્કૃત ભાષામાં અર્થ શબ્દના અનેક અર્થ છે. સંસ્કૃત ભાષામાં અર્થ શબ્દના અનેક અર્થ છે, જેમાંનો એક અર્થ એવો થાય છે કે ઉદ્દેશ્ય, કશુંક મેળવવું. એક અર્થ કેવો છે? ઉદ્દેશ્ય, કશુંક મેળવવું એવો અર્થ છે. અને આ જ અર્થ આજના આધુનિક સમયમાં આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. જે માનવીના ઉદ્દેશ્યની વાત છે. કયો ઉદ્દેશ્ય? તો કે નાણું પામવાનો ઉદ્દેશ્ય, આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય. કશુંક પામવાની વાત છે. તો શું પામવાની વાત છે? નાણું પામવાની વાત છે, અર્થ ઉપાર્જન કરવાની વાત છે, આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવાની વાત છે. કશુંક મેળવવું, શું મેળવવાની વાત? તો કે આર્થિક સદ્ધરતા મેળવવી, નાણું મેળવવું. એટલે સંસ્કૃત ભાષાનો અર્થ શબ્દ છે કે જેનો અર્થ થાય છે ઉદ્દેશ્ય, કશુંક મેળવવું.
આ જ શબ્દો આજના આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત ગણાય છે. અને અર્થશાસ્ત્ર વિષયમાં આ જ વાત છે. અર્થનો જ અભ્યાસ થાય છે. નાણું પ્રાપ્ત કેમ કરવું, આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કેમ કરવી, લોકોના જીવન ધોરણને કેમ ઊંચું લઈ જવું, એનો જ અભ્યાસ આપણે અર્થશાસ્ત્રમાં કરીએ છીએ. માનવીની આર્થિક સમસ્યાઓનું કેમ સોલ્યુશન મેળવવું, એની જ વાતો અર્થશાસ્ત્ર વિષયમાં છે. તો આ રીતે અર્થશાસ્ત્ર શબ્દ ઉતરી આવ્યો છે. આ તો થઈ ગુજરાતીના અર્થશાસ્ત્ર શબ્દની. હવે આપણે એ જોવું છે કે ઇંગ્લિશમાં ઇકોનોમિક શબ્દ એ કઈ રીતે ઉતરી આવ્યો છે. તો જો ઇંગ્લિશમાં, અંગ્રેજીમાં જે ઇકોનોમિક શબ્દ છે એ ગ્રીક ભાષાના ઓઇકોનોમસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. ગ્રીક ભાષાનો કયો શબ્દ? ઓઇકોનોમસ. OIKONOMOS, ઇકોનોમસ. આ શબ્દ જે ગ્રીક ભાષાનો શબ્દ છે એના ઉપરથી ઇકોનોમિક શબ્દ ઉતરી આવ્યો છે. આ જે ઓઇકોનોમસ શબ્દ છે એ પણ બે શબ્દોનો બનેલો શબ્દ છે. કયા બે શબ્દો? ઓઇકોસ અને નોમોસ. આ બે શબ્દોનો બનેલો શબ્દ છે. ગ્રીક ભાષામાં, ગ્રીક દેશમાં વ્યક્તિગત માલિકીની જે ઘર વખરી હોય, વ્યક્તિગત માલિકીનો જે ઘર સામાન હોય એને ઓઇકોસ તરીકે ઓળખવામાં આવતું. વ્યક્તિગત માલિકીના ઘર સામાનને કયા નામે ઓળખવામાં આવતું? ઓઇકોસ. અને વ્યક્તિગત માલિકીનો જે આ ઘર સામાન છે, વ્યક્તિગત માલિકીની જે આ ઘર વખરી છે એને વ્યવસ્થિત રીતે ગોઠવવાની રીત, એની વ્યવસ્થિત રીતે ગોઠવવાની પદ્ધતિ, એને નોમોસ તરીકે ઓળખવામાં આવતું. વ્યક્તિગત માલિકીનો ઘર સામાન વ્યવસ્થિત રીતે ગોઠવવાની રીત એ નોમોસ, એને નોમોસ તરીકે ઓળખવામાં આવતું. એટલે ઓઇકોનોમસનો અર્થ એવો થાય કે વ્યક્તિગત માલિકીના ઘર સામાનની વ્યવસ્થિત રીતે ગોઠવણી કરવા માટેની પદ્ધતિ, એટલે ઓઇકોનોમસ. અને આ ઓઇકોનોમસ શબ્દ પરથી જ ઇકોનોમિક શબ્દ ઉતરી આવ્યો છે. આપણને એક એક માર્કમાં એવા પ્રશ્નો ટૂંકા પૂછાય કે અર્થશાસ્ત્રમાં આ જે અર્થ શબ્દ છે એ સંસ્કૃત ભાષાના કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો? તો કે સંસ્કૃત ભાષાના અર્થ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો. બરાબર? એવા ક્વેશ્ચન આપણને પૂછાય. હવે સંસ્કૃત ભાષામાં અર્થનો અર્થ શું થાય? તો કે ઉદ્દેશ્ય, કશુંક મેળવવું. એ યાદ રાખવાનું આપણે, જે આજના આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. એવો પણ ક્વેશ્ચન પૂછાય કે અંગ્રેજીનો ઇકોનોમિક શબ્દ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? તો આપણો આન્સર હોવો જોઈએ ગ્રીક ભાષાના ઓઇકોનોમસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. આ ઓઇકોનોમસનો અર્થ શું છે એ પણ આપણે યાદ રાખવાનું કે વ્યક્તિગત માલિકીની જે ઘર વખરી છે એની વ્યવસ્થિત રીતે ગોઠવણી કરવાની રીત. તો અહીં આપણો આ જે પહેલો ક્વેશ્ચન છે એ પૂરો થાય છે. હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. બરાબર? ઓકે.